નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં। બાળકોને નાસ્તામાં રોજ કંઈક અલગ અલગ જ જોઈએ, અને એ પણ બહારના નાસ્તાના ટેસ્ટ જેવું। એટલે મેં આજે બહારની ચાટપુરીના ટેસ્ટ જેવી જ ઘરે બનાવી ઘઉંની ફરસી પૂરી। જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી મારી આવી રેસીપીના નોટિફિકેશન તમને રોજ મળતા રહે। બાળકોને આ ચાટપુરી ખૂબ જ ભાવે છે, એટલે હું ઘણીવાર બનાવું છું। આ ચાટપુરી તમે બાળકો માટે કે બહાર ગામ કે ફરવા જવું હોય ત્યારે નાસ્તા માટે તમે બનાવી શકો। પૂરી માટે મેં અહીં એક લોખંડની તવીમાં તમે રોટલી કે નોનસ્ટિકની લોઢી પણ લઈ શકો। 2 ચમચી જીરું, 1 ચમચી મરી, 1 ચમચી અજમાને ધીમી આંચ ઉપર શેકી લેવાના। ગેસની ફ્લેમ લો રાખવાની છે અને ધીમી આંચે ધીમે ધીમે હલાવતા રહીને તેને શેકી લેવાના છે। આ ત્રણેય મસાલાની ધીમી સુગંધ આવવા માંડે અને કલર ફરવા માંડે એટલે આપણે ગેસને બંધ કરીને આ મસાલાને થોડી વાર માટે ઠંડા પડવા મૂકી દઈશું। મસાલા ઠંડા પડી જાય એટલે તેને એક ચટણી જારમાં આપણે ક્રશ કરી લઈશું। તમે ખાંડીને પણ લઈ શકો છો। એકદમ ઝીણો પાવડર નથી કરવાનો, થોડોક અધકચરું રાખવાનું છે। હવે પૂરી માટે લોટ બાંધી લઈએ। મેં અહીં 2 કપ રોટલીનો ઘઉંનો ઝીણો લોટ લીધો છે, તેને ચાળણીથી ચાળી લઈશું। મેં મેંદો વાપર્યો નથી, બાળકો માટે બનાવી છે એટલે। તેમાં 1 નાના કપ જેટલો રવાનો લોટ નાખીશું। તેટલા જ માપથી ઘઉંનો ભાખરીનો જે જાડો લોટ હોય છે તે પણ નાખીશું। તમે ન હોય તો એકલો રવો પણ નાખી શકો છો। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી તેલ, 2 ચમચી ઘી। તમે એકલું તેલ પણ નાખી શકો છો, પણ ઘી નાખવાથી પૂરી ક્રિસ્પી થાય છે અને તેનો સ્વાદ પણ સારો આવે છે। આપણે મોણ થોડું વધારે જ નાખીશું। પછી આપણે ક્રશ કરેલો મસાલો નાખીશું। મેં અહીં બધો નાખી દીધો છે, તમે તમારી રીતે થોડો ઓછા વધુ પણ નાખી શકો। હવે આ બધી વસ્તુને આપણે હાથથી મસળીને મિક્સ કરી દઈશું। મસાલો બધા લોટમાં મિક્સ થઈ જાય એ રીતે બરાબર મસળી લઈશું। તેલનું મોણ આપણા હાથમાં મુઠ્ઠી પડતું થવું જોઈએ। જો તમને લોટ પ્રમાણે મોણ ઓછું લાગે તો તમે થોડું નાખી શકો। લોટ ને મસાલો બધું એકરીત સરખું મિક્સ થઈ જાય એટલે આપણે લોટ બાંધી લઈશું। મેં 1 કપ જેટલું પાણી લીધું છે અને તેને થોડું થોડું કરીને નાખીને આપણે લોટ બાંધી લઈશું। એક સાથે પાણી નથી નાખી દેવાનું, થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધી લઈશું। લોટ આપણે ઢીલો નથી બાંધવાનો અને એકદમ કડક પણ નથી બાંધવાનો, માપસરનો બાંધવાનો છે, જેથી પૂરી જલ્દી વણાઈ જાય। મેં તેમાં થોડુંક ગરમ એવું પાણી લીધું છે, તેનાથી લોટ સારો બંધાઈ જાય અને પૂરી પણ સારી થાય। લોટ બંધાઈ જાય એટલે આપણે આંગળી દબાવીને જોઈ લઈશું લોટ માપે છે। પછી તેમાં અડધી ચમચી તેલ નાખીને લોટને સારી રીતે મસળી લઈશું। લોટ મસળાઈ જાય એટલે થોડી વાર માટે તેને ઢાંકીને આપણે એક બાજુ મૂકી દઈશું। 10 મિનિટ જેટલો સમય લોટને એમનેમ જ રહેવા દઈશું। 10 મિનિટ પછી લોટમાંથી આપણે એક મોટો લુઓ લઈશું। થાળી ઉપર વણવાની છે એટલે તે માપથી આપણે લુઓ લઈશું। એક કિચન ટાવલ ઉપર મોટી થાળી કે તમારા ઘરે જે આવી રીતની મોટું વાસણ હોય તે મૂકી અને હળવા હાથે આપણે થાળીના માપથી રોટલી વણી લઈશું। બહુ જાડો પણ નહીં ને એકદમ પતલો પણ નહીં, એવો માપસરનો રોટલો વણવાનો છે। વેલણથી આપણે લુવાને થાળી ઉપર ફેલાવી દઈશું। થોડી થોડી વારે ઊંચો કરતો રહેવાનો, જેથી થાળી સાથે ચીપકી ન જાય લુઓ।
લોટ ફેલાઈ જાય એટલે હવે એક નાની વાટકી કે ગ્લાસથી આપણે પૂરી પાડી લઈશું. મેં અહીં નાનો ગ્લાસ લીધો છે, તમે આ સાઇઝનું કોઈ પણ વાટકી લઈ શકો. ગ્લાસથી આવી રીતે બધી એકસરખી પૂરી પાડી લઈશું. આ રીતે પૂરી ફટાફટ એકસરખી વણાઈ જાય એ સમય પણ બચે અને જોવામાં પણ સારી લાગે. પૂરી પડી જાય એટલે તેમાં વચ્ચે વચ્ચે આપણે ચાકુથી કે ફોર્કથી કાપા પાડી દઈશું, જેથી તળતી વખતે પૂરી ફૂલે નહીં. અને પછી વધારાનો બધો લોટ લઈ લઈશું અને પછી પાડેલી પૂરીને એક કિચન ટાવલ ઉપર પાથરી દઈશું છૂટી છૂટી. આવી રીતે બાકીના લોટમાંથી પણ આપણે પૂરી પાડી લઈશું. જો તમે એક વખત ઘરે આ રીતે પૂરી બનાવશો તો બાળકો ક્યારેય પણ બહારના નાસ્તો કે ચાટપૂરી નહીં માગે. તમે લાંબી મુસાફરીમાં જતા હો ત્યારે પણ સાથે લઈ જવા આ પૂરી ખાવાની ખૂબ જ મજા આવશે. પૂરી પડી જાય એટલે એને બધી આવી રીતે છૂટી છૂટી પાથરી દઈશું. હવે એક પેનમાં તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે પાડેલી પૂરી આપણે તેમાં ધીમે ધીમે નાખશું. ગેસની ફ્લેમ એકદમ લો પણ નહીં ને હાઈ પણ નહીં, તે મીડિયમ રાખવાની છે. પૂરી મીડિયમ ફ્લેમ ઉપર તળવાની છે. પૂરી તળાતા થોડી વાર લાગશે પણ ગેસની ફ્લેમ વધારવાની નથી, મીડિયમ ફ્લેમે જ તળવાની છે, જેથી પૂરી ક્રિસ્પી થાય. એક બાજુ બ્રાઉન કલર થઈ જાય આપણે એટલે બધી પૂરીને ધીમે ધીમે ફેરવી લઈશું. પૂરી જોવામાં બહારની ચાટ પૂરી જેવી જ લાગશે. બંને બાજુ બ્રાઉન કલરની તળાઈ જાય એટલે આપણે પૂરીને એક પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતે બધી પૂરી વારાફરતી તળી લઈશું. તમે જો આ રીતે પૂરી ન બનાવી હોય તો બાળકો માટે એકવાર જરૂર બનાવજો અને તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર કહેજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં, જેથી તમને આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. બેલ આઇકન જરૂરથી દબાવજો. તો તૈયાર છે આપણી બહારના ટેસ્ટ જેવી જ ઘઉંની ચાટ પૂરી. ગરમ ગરમ પૂરીમાં તમે ચાટ મસાલો નાખીને પણ તેને ટેસ્ટી બનાવી શકો. લોટમાં નાખેલો મસાલો અને ઉપરથી ભભરાવેલા ચાટ મસાલાથી પૂરી ખૂબ જ ટેસ્ટી લાગશે. પૂરી આવી એકદમ ક્રિસ્પી બને છે. તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.